નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 7 હરી ઘેર આવો ને કાવ્ય ભણીશું. તો બાળ દોસ્તો, આ એક લોકગીત છે, તો જોઈશું. તો આ એક સરસ મજાનું લોકગીત છે. લોકગીતના કોઈ રચયિતા હોતા નથી, લોકગીત બધાના મોઢે ગવાય છે. તો લોકગીત એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે રચાતું ને ગવાતું ગીત. લોકગીતમાં લોકોના આનંદ, ગણાગમા અને સુખ દુઃખની વાત હૃદયસ્પર્શી રીતે કરવામાં આવતી હોય છે. તો અહીં મહેમાનના સ્વાગત માટેની તૈયારીનું વર્ણન ઘણું જ રસપ્રદ છે. આ લોકગીતમાં તળપળા શબ્દોની શક્તિ આપણે જોઈ શકીએ છીએ. આ લોકગીતનું સમૂહ ગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયી સિદ્ધ થશે. તો આપણે લોકગીત ગાઈશું. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને. દેશું મેડીના મોલ મારે ઘેર આવો ને. શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, દાંતણ દેશું દાડમી ઘરે આવો ને. દેશું કણેરી કાંબ મારે ઘેર આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને, નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને. દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને, ભોજન દેશું લાપસી ઘરે આવો ને. દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને, રમત દેશું સોગઠી ઘરે આવો ને. દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને, ઓઢણ દેશું ઢોલિયા ઘરે આવો ને. દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. તો બાળ મિત્રો, તમને આ લોકગીત ગાવાની મજા પડી ને? મને તો બહુ મજા પડી. જો આપને પણ બહુ ગમ્યું હોય આ ગીત, તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે પોતે પણ આ ગીત આ રીતે ઊંચા અવાજે જરૂરથી ગાજો. તો હવે બાળ દોસ્તો, આપણે આ ગીતને સમજીશું. તો અહીં કહ્યું છે કે શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. શેરી એટલે રસ્તો, આપણે જે ચાલવાનો જે રસ્તો એને શું કહે? શેરી. તો શેરી વાળી અને હું તેને શણગારું છું, તમે મારા ઘરે આવો. આંગણીએ પથરાવું ફૂલ, અને હું મારા આંગણામાં ફૂલ પથરાવું છું, વાલમ ઘરે આવો. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને. તમને આપણે મહેમાન આવે તેમને બેસવા માટે આપીએ કોઈ રૂમ, એને શું કહે? ઉતારા દેશું ઓરડા. એક ઓરડા અલગથી તમને ઉતારા આપીશું. દેશું મેડીના મોલ. તમને મેડી અમે ઉતારા આપીશું, તમે મારા ઘરે આવો. દાંતણ દેશું દાઢમી ઘરે આવો ને. અમે તમને દાડમના જે સોટી હોય એનું દાંતણ આપીશું, તમે મારા ઘરે આવો. દેશું કણેરી કાંબ મારે ઘેર આવો. કણેરી જે છોડ હોય એની સોટીનું દાંતણ આપીશું, તમે મારા ઘરે આવો. નાવણ દેશું કુંડિયું ઘેર આવો ને. અમે તમને નાવા માટે જળ આપીશું કુંડિયામાં, તમે મારા ઘરે આવો. દેશું જમનાજીના નીર, અને કુંડિયામાં અમે તમને જમનાજીના
નીર એટલે પાણી આપીશું મારા ઘરે આવો. ભોજન દેશું લાપસી ઘેર આવો ને, ભોજનમાં અમે તમને લાપસી ખવડાવીશું. દેશું દેશું સાકરિયો કંસાર, કંસાર એટલે કંસારને પણ લાપસી જ કહેવાય. તો સાકર નાખી અને કંસાર બનાવીશું, તમે મારા ઘરે આવો. રમત દેશું સોગઠી ઘેર આવો ને, સોગઠ બાજી જે અત્યારે કહેવાય, જે બાજી પતાય એને કહેવાય સોગઠા, તો એ સોગઠા તમને રમવા આપીશ, તમે મારા ઘરે આવો. દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો. પોઢણ દેશું ઢોલિયા, પોઢણ એટલે ઊંઘવા માટે, ઢોલિયા એટલે ખાટલો, ઘરે આવો ને, સુવા માટે ખાટલા પણ આપીશું, તમે મારા ઘરે આવો. દેશું દેશું હિંડોળા ખાટ, તમને હિંડોળો એટલે કે ઝૂલો પણ આપીશું સુવા માટે, પણ તમે મારા ઘરે આવો. શેરી વળાવી સજ કરું મારા ઘરે આવો. હવે આપણે આ લોકગીતના આધારે શબ્દાર્થ છે તે જોઈશું. તો શેરી એટલે ફળિયું, ફળ. ઉતારા એટલે ઉતરવાનો મુકામ. મેડી એટલે નાનો માળ. કણેરી કાંબ એટલે કણેરની કુમળી ડાળીની ચીપ. સોગઠી એટલે સોગઠાબાજીની રમત. ઢોલિયો એટલે ખાટલો, પલંગ. હિંડોળો એટલે હિંચકો. હવે મિત્રો, આને આધારે વાતચીત દ્વારા આપણે પ્રશ્નનો જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે, તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? તો અમારે ત્યાં રોજ સવારે શેરી વાળવામાં આવે છે. તે ઉપરાંત નવરાત્રિ જેવા તહેવાર કે ખાસ પ્રસંગો દરમિયાન સાંજે પણ શેરી વાળવામાં આવે છે. પ્રશ્ન 2, તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે, કેમ? તો અમારા ઘરે મહેમાન તરીકે મારા સગા સંબંધીઓ, મિત્રો, જૂના પડોશીઓ વગેરેને આમંત્રણ આપવાનું ગમે, કારણ કે મહેમાન આવે એટલે તેમની સાથે વાતચીત અને મોજ મસ્તી કરવાનું, જૂની યાદો તાજા કરવાનું ખૂબ ગમે. રાત્રે ભોજન પછી બધા ભેગા મળીને ખૂબ વાતો કરીએ અને મોડે સુધી જાગીએ. પ્રશ્ન 3, મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો? તો અમે મહેમાનને ફોન કરીને, સંદેશો પહોંચાડીને, કોઈના દ્વારા સમાચાર મોકલીને, ક્યારેક રૂબરૂ મળીને, ખાસ પ્રસંગોએ કંકોત્રી મોકલીને આમંત્રણ આપીએ છીએ. પ્રશ્ન 4, મહેમાન આવવાના હોય તે પહેલાં તમારા ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે? તો મહેમાન આવવાના હોય તે પહેલાં અમે ઘરની સારી રીતે સફાઈ કરીએ છીએ. જમવા અને પીરસવા માટે નવા વાસણ કાઢીએ છીએ. જમવા માટે ઘણી જાતની મીઠાઈઓ, નાસ્તા વગેરે બનાવવામાં આવે છે અથવા બજારમાંથી મંગાવવામાં આવે છે. જો મહેમાન વધારે સમય રોકાવાના હોય તો તેમને રોકાવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રશ્ન 5, તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે? તો અમારા ઘરે મહેમાન આવ્યા પછી સૌપ્રથમ તેમને આવકારો આપી બેસાડીએ છીએ અને તેમને પાણી પૂછવામાં આવે છે. ત્યારબાદ એકબીજાના ખબર પૂછે છે. મહેમાનને ચા અથવા તેઓ જે પીતા હોય તે આપવામાં આવે છે. સાથે નાસ્તો પણ અપાય છે. જો બહાર ગામથી મહેમાન આવેલા હોય અથવા રોકાવાના હોય તો તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જમવા માટે વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. જો મહેમાન રાત રોકાવાના હોય તો તેમના રહેવા માટે ઘરમાં વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પ્રશ્ન 6, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? તો ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને ઘરની સાફ સફાઈમાં મદદ કરવાનું, ઘરનું રાચરચીલું સાફ કરવાનું, બહારથી કંઈ લાવવાનું હોય તો તે લાવી આપવાનું, મહેમાનોને ચા નાસ્તો કે જમવાનું પીરસવાનું કામ સોંપવામાં આવે છે. પ્રશ્ન 7, ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે, શા માટે? તો ઘરે મહેમાન આવે તે મને ખૂબ ગમે, કારણ કે મહેમાનના આવવાથી ઘરમાં રોનક છવાઈ જાય છે. બધાને મળીને ખૂબ જ આનંદ થાય છે. મહેમાન સાથે જો કોઈ મારી ઉંમરનું હોય તો તેની સાથે રમવાની અને વાતો કરવાની મજા પડે છે. વળી મહેમાન આવે તો મમ્મી વિવિધ વાનગીઓ પણ બનાવે છે તો તે ખાવાની પણ મજા પડે છે. પ્રશ્ન 2 જોઈશું. કોષ્ટક પૂર્ણ કરો. શાને માટે કાવ્ય નાયક નાયિકા શું શું કરશે અને તમારા ઘરે શું શું કરવામાં આવે છે? તો સ્વચ્છતા અને સુશોભન. તો કાવ્ય નાયિકા શું સ્વચ્છતા અને સુશોભન કરશે? તો શેરી વળાવી સજ્જ કરશે કવિતામાં અને આંગણામાં ફૂલ પધરાવશે. અને આપણે આપણા ઘરમાં શું કરીએ છીએ? તો ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે. હવે રહેવા ઊંઘવાની વ્યવસ્થા. તો કાવ્ય નાયિકા શું કરે છે રહેવાના ઊંઘવા માટે? તો રહેવા માટે ઓરડા અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે. જ્યારે અમે તો રહેવા માટે ઓરડામાં અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. સૂવા માટે પલંગ કે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવે છે. દૈનિક ક્રિયાઓ માટે તો કાવ્ય નાયિકા શું કરે છે? તો દાંતણ કરવા માટે દાડમ કે કરેલની કુમળી ડાળી આપશે અને નહાવા માટે કુંડિયામાં જમનાના પાણી આપશે. અને અમે દાંત સાફ કરવા માટે બ્રશ, ટૂથપેસ્ટ વગેરે આપીએ છીએ અને નહાવા માટે બાથરૂમમાં સાબુ, શેમ્પૂ વગેરેની વ્યવસ્થા કરીએ છીએ. ભોજન પ્રબંધ. તો કાવ્ય નાયિકા ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર આપશે અને અમારા ઘરે ભોજન માટે મહેમાનને અનુકૂળ ભોજન બનાવવામાં આવે છે
અને આ ઉપરાંત મીઠાઈ, ફરસાણ સહિત વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. મનોરંજન માટે તો મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપશે કાવ્ય નાયક અથવા કાવ્ય નાયિકા. જ્યારે અમે મનોરંજન માટે તેમની સાથે રમતો રમીએ કે સારી ફિલ્મ કે નાટક જોઈશું. પ્રશ્ન 3 જોઈશું. આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો. તો પ્રથમ છે કે શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. તો ઓપ્શન અ છે કે શેરીની સફાઈ માટે ઘરે સાધન સામગ્રીની વ્યવસ્થા કરો. ઓપ્શન બ આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે આવો. ક શેરી સાફ કરવા ઘરે આવો. તો સાચો ભાવ ધરાવતું વાક્ય છે કે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે આવો. ઓપ્શન બ સાચો છે. બીજું વાક્ય પોઢણ દેશું ઢોલિયો. ઓપ્શન અ સુવા માટે ખાટલો આપીશું. ઓપ્શન બ ઓઢવા માટેની અમારા ઘરે વ્યવસ્થા છે. ઓપ્શન ક ઢોલ અને શરણાઈ અમે આપીશું. તો સાચો ભાવ ધરાવતી પંક્તિ વાક્ય છે કે સુવા માટે ખાટલો આપીશું. આગળ જોઈશું. પ્રશ્ન 4. આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તો પ્રથમ છે કે દેશું આવો લાપસી ભોજન ઘરે ને, કંસાર દેશું આવો સાકરીઓ દેશું ને મારા ઘરે. તો કાવ્ય પંક્તિ છે કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. બીજી પંક્તિ છે દાઢમી દાંતણ ઘરે દેશું આવો, કાંબ દેશું આવો ને, દેશું કણેરી મારે ઘરે. તો કાવ્ય પંક્તિ છે કે દાંતણ દેશું દાઢમી ઘરે આવો ને, દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને. પ્રશ્ન 5 જોઈશું. લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દોને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. તો આપણે યોગ્ય શબ્દ વાપરીશું. તો અમારા સાહેબ આવ્યા નહોતા. તો આવશે કે અમારા સાહેબ આવ્યા નહોતા. અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું. તો અમે વિચાર્યું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું. અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ. તો અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું. તો તેઓ સાથે બીજું કોઈ આવ્યું હતું. ઓહો એ તો જાદુગર, અમે એમને ફૂલ દીધું. તો ઓહો એ તો જાદુગર, અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજો પડી ગયો. તો પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતરું કાઢ્યું ને એ કબૂતર પોતાના ખીચામાં નાખ્યું. તો જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું. પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું. તો પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું. તો આ રીતે શિષ્ટ શબ્દો વાપરી અને ફકરો લખવાનો છે. અને હવે આપણે આપણી બોલીમાં લખીશ. તો હું લખીશ અમારી બોલીમાં કે અમારા સાહેબ આવ્યા નહોતા. અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું. અમે ખૂબ રાહ જોઈ ત્યારે આગેથી સાહેબની ગાડી દેખાઈ. એમની સાથે બીજું કોઈ પણ આવ્યું હતું. ઓહો એ તો જાદુગર, અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી જઈ. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું. પછી ગોતાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળ્યું. તો આ અમારી ભાષામાં મેં શબ્દો વાપર્યા છે. બરાબર. તમે તમારી ભાષામાં શબ્દો વાપરી અને આ રીતે ફકરો લખવાનો છે. પ્રશ્ન 6 જોઈશું. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ છે કે રાન એટલે જંગલ, રાનને લગતું રાનેરી અને રાનેરી બોર. તો આપણે બીજો શબ્દ લખીશું કે સોનું. તો સોનું એક ધાતુ, સોનાને લગતું તો સોનેરી ને સોનેરી ચૂંદડી. બીજો શબ્દ લખીશું રૂપું. તો રૂપું એક ધાતુ, રૂપાને લગતું રૂપેરી અને રૂપેરી સાડી. ત્રીજો શબ્દ જાદુ. તો જાદુ એક કલા, જાદુને લગતું તો જાદુઈ ને જાદુઈ મંત્ર. ચોથો શબ્દ લખીશું મોટું. તો ઉંમરમાં વધુ, કદમાં મોટું તો મોટેરું અને મોટેરું મન. પ્રશ્ન 7 જોઈશું. આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો. ગાતા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ. તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો. તો આપણા માટે પંક્તિઓ લખી છે તે વાંચીશું આપણે. વર્ગ વળાવી સજ કરું નિશાળે આવો ને,
પાથરણા પથરાવું બધે દોસ્તો આવો ને. હવે આપણે આ પંક્તિઓને આગળ વધારીશું. તો લખીશું કે પેન દેશું ચોપડી દેશું નિશાળે આવો ને, દેશું દેશું બોલ પેન ના દાન, મિત્રો નિશાળે આવો ને. રબર દેશું પેન્સિલ દેશું નિશાળે આવો ને, દેશું દેશું કંપાસ બોક્સ ના દાન, મિત્રો નિશાળે આવો ને. વર્ગ વળાવી સજ કરું નિશાળે આવો ને, બિસ્કીટ દેશું ચોકલેટ દેશું નિશાળે આવો ને, દેશું દેશું આખે આખું લંચ બોક્સ, મિત્રો નિશાળે આવો ને. વ્યાકરણ શીખવશું ભૂગોળ શીખવશું ઘરે નિશાળે આવો ને, શીખવશું ગણિત અને વિજ્ઞાન, મિત્રો નિશાળે આવો ને. વર્ગ વળાવી સજ કરું નિશાળે આવો ને. તો બાળ દોસ્તો, તમારે પણ આ રીતે કાવ્ય પંક્તિઓ ગાવાની છે, બનાવવાની છે અને તમારા મિત્રો પરિવારોને સંભળાવવાની છે. હવે પંક્તિઓને આધારે પ્રશ્નો પૂછ્યા છે જેના આપણે જવાબ મેળવીશું. પ્રથમ પ્રશ્ન છે, તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી? તો પેન દેશું ચોપડી દેશુંથી શીખવશું ગણિત અને વિજ્ઞાન, મિત્રો નિશાળે આવો ને, એ પંક્તિઓ મેં રચી હતી. પ્રશ્ન 2, તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી? તો મેં એ પંક્તિઓ મારા મિત્રો અને મારા મમ્મી પપ્પાને સંભળાવી. પ્રશ્ન 3, તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી? તો મારી પંક્તિઓ સાંભળીને મારા મિત્રો અને મારા મમ્મી પપ્પાને મજા આવી. પ્રશ્ન 4, તમને આ નવી પંક્તિ બનાવવામાં શી મુશ્કેલીઓ પડી? તો આ નવી પંક્તિઓ બનાવવામાં મને એક પંક્તિ સાથે બીજી પંક્તિનો પ્રાસ બેસાડવામાં મુશ્કેલીઓ પડી. પ્રશ્ન 8 જોઈશું. તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો. તો લગ્ન ગીત લખીશું આપણે. પહેલું પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ ગાયો ના દાન દેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે, સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે, બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ રૂપાના દાન દેવાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, શુભ દિન આજે સુકનનો કહેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે, સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે, ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે, ફૂલડા કેરી ફોરમ બધે પ્રસરાય રે, બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે, ચોથું ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, પહેલું પહેલું મંગળિયું વરતાય રે. તો બાળ દોસ્તો, આવા અનેક ગીતો છે જે લગ્ન પ્રસંગે ગવાતા હોય છે. તો તમે પણ તમારા મમ્મી પપ્પા, દાદા દાદી કે કોઈ મિત્રો, બધા વડીલો જોડે બેસી અને આવું એક લગ્ન ગીત મેળવીને લખજો. પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? તો મને આ ગીતમાં મહેમાનના સ્વાગત માટે જે તૈયારી કરવામાં આવે છે એ બાબત સ્પર્શી ગઈ, કારણ કે કહેવાય છે કે અતિથિ દેવો ભવ, એટલે કે મહેમાન એ ભગવાન સમાન છે, તેમનું દિલ ખોલીને સ્વાગત કરવું જોઈએ અને કાવ્યમાં એ જ દર્શાવ્યું છે. પ્રશ્ન 2 જોઈએ. નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે, એટલા માટે નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે. પ્રશ્ન 3, વાલમના આવવા પહેલા શી તૈયારી થઈ છે?
તો વાલમના આવવા પહેલાં શેરી વાળીને સાફ કરવામાં આવી છે અને આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા છે. પ્રશ્ન 4 જોઈશું. વાલમ આવ્યા પછી એમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો વાલમ આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીના મોલ આપવામાં આવશે. દાતણ કરવા માટે દાડમ અને કરેણની કુમળી ડાળીઓ આપવામાં આવશે. વાલમને નહાવા માટે કુંડિયામાં જમનાના નીર આપવામાં આવશે. વાલમને ભોજન માટે લાપસી અને સાકરિયા કંસાર આપવામાં આવશે. રમવા માટે સોગઠી અને પાસાની જોડ આપવામાં આવશે અને વાલમને પોઢવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. પ્રશ્ન 5 જોઈએ. કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી ઉમેરી શકાય? તો કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં મહેમાનને વિદાય વખતે શી ભેટ આપશે તે પણ ઉમેરી શકાય. વળી મહેમાનને પાનના બીડા કે મુખવાસ પણ આપી શકાય. પ્રશ્ન 10 જોઈશું. મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. તો આપણે જમણી બાજુ લખીશું કે અદિતિ પ્રજાપતિ, બુટ્ટાપાડી, મહેસાણા, તારીખ 20/7/2024. પ્રિય મિત્ર વેદાંશી, તારો પત્ર થોડા દિવસ પહેલાં મળ્યો. વાંચીને આનંદ થયો. તું અને તારા માતા પિતા મજામાં છો તે જાણી આનંદ થયો. હું અને મારો પરિવાર પણ મજામાં છીએ. ગયા વેકેશનમાં હું ગામડે મારા વતનમાં મારા પરિવાર સાથે ગઈ હતી. ત્યાં ગામડાના લોકોની મહેમાનગતિ વિશે વાત કરવા મેં આ પત્ર લખ્યો છે. ગામડાના લોકો અત્યંત પ્રેમાળ અને ભોળા હોય છે. અમે જ્યારે ગામડે પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા માટે આખું ગામ ભેગું થયું હતું, કારણ કે અમે ઘણા વર્ષે ગામ ગયા હતા. તે લોકોએ અમારું જૂનું ઘર સાફ કરાવીને રાખ્યું હતું. આંગણામાં સુંદર રંગોળી પણ બનાવેલી હતી. આસોપાલવનું તોરણ પણ બાંધેલું હતું. અમે બેઠા ત્યાં તો અમારા પડોશી પીવા માટે ઠંડુ પાણી લઈ આવ્યા. થોડી વારમાં ત્યાંથી ચા નાસ્તો પણ આવી ગયા. બધા લોકો વારા પરથી અમને મળવા આવવા લાગ્યા. જેટલા દિવસો અમે ગામડે રહ્યા તેટલા દિવસ અમારે બીજાને ત્યાં જ જમવાનું થયું. અમારે ઘરે જમવાનું બનાવવું જ ન પડ્યું. અમારે પાછો જવાનો સમય થયો ત્યારે આખું ગામ અમને વિદાય આપવા આવ્યું હતું. સૌએ અમને ભારે હૃદયે વિદાય આપી. આવી મહેમાન ગતિ માણીને અમારું હૃદય પણ ભરાઈ આવ્યું. આ પત્ર મળે એટલે તુરંત જવાબ લખજે. તારા માતા પિતાને મારી યાદ. અને જમણી બાજુ તમારે લખવાનું છે તારી મિત્ર વેદાંશી. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.